દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને આજે હસ્તરેખાની. ગુરુ પર્વત એટલે કે તમારી આ આંગળીની નીચેનો પર્વત એને ગુરુ પર્વત કહેવામાં આવે. ગુરુ પર્વત છે એ ખાસ કરીને જોવા જઈએ તો તર્જની આંગળીની નીચેનો પર્વત એને આપણે ગુરુ પર્વત કહીએ. અને એ ગુરુ પર્વત ઉન્નત હોય એટલે કે ઉપસેલો હોય તો આવા વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક જીવનની અંદર લગ્ન પછી અથવા લગ્ન બાદ આવા વ્યક્તિઓ વિદેશ જઈ શકે છે. વિદેશની અંદર સારી સફળતા મેળવી શકે છે અને આવા વ્યક્તિઓને વિદેશના યોગો પણ મજબૂત બનાવે છે. વાત આ જ વિષય ઉપર આપણે કરવી છે, પરંતુ એ પહેલા વાત કરવાની છે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે ક અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર પારિવારિક જીવન તમારું સુખમય બનતું જણાય. વ્યવસાયને લગતા કામકાજની અંદર આજે તમને લાભ મળી શકે. વડીલો તરફથી આજે તમને આશીર્વાદ મળતા જણાય. વ્યવસાયની અંદર આજે નવી નવી તકો તમને મળતી જણાશે. અને આજે મિથુન રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા કરો, તમને સારો લાભ મળશે. હવે આપણે વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે આર્થિક બાબતોની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે. બપોર સુધીનું કામ તમારા માટે ટેન્શન વાળું રહેતું જણાશે. સમજદારીથી તમે કામ કરશો તો તમને સારો લાભ મળી શકે. કોઈ પણ રોકાણ આજે તમને લાભ કરાવી શકે એમ છે. આજના દિવસની અંદર તમારે વિશેષ સફળતા જોતી હોય તો કર્ક રાશિવાળા જાતકોએ આજે બની શકે ત્યાં સુધી તમારે ભગવાન શિવના મંદિરે જવાનું. નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ, આમ શ્લોકો દ્વારા તમારે ભગવાન શિવ ઉપર જલનો અભિષેક કરવાનો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત એક કોલર મિત્રની કરવી છે, એની સમસ્યાના સમાધાનની કરવી છે, પરંતુ એ પહેલા દર્શક મિત્રો આપને હું જણાવી દઉં કે આવતીકાલે એટલે કે તારીખ 21 જુલાઈ 2026ના રોજ હું તમને જૂનાગઢમાં મળીશ. તો જે લોકોને જૂનાગઢની અંદર અપોઇન્ટમેન્ટ જોતી હોય અવશ્ય પોતાની અપોઇન્ટમેન્ટ નોંધાવી પોતાની જ્યોતિષ અને વાસ્તુ સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ તમે મેળવી શકશો. વાત એક કોલર મિત્ર સાથે કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. હા, મારે એક પ્રશ્ન હતો. મારી જન્મ તારીખ છે 24/8/1989. હા, સમય સવારે 3:30. સમય સવારે વહેલા 3:30, 3:30. ઓકે. જન્મનું સ્થળ બોટાદ જિલ્લાનું ગઢડા. ઓકે. શું પ્રશ્ન હતો? મારો પ્રશ્ન એ હતો, તમારા ભાઈ ગુજરી ગયા અને લગભગ 7 મહિના થઈ ચુક્યા છે, એટલે મારા પિયર પક્ષ વાળા એમ કે છે કે જીવનમાં આગળ વધ, બીજું કરો એમ. મારે 2 બેબી અને 1 બાબો છે. સાસરી પક્ષ વાળા એમ કે છે તો અહીંયા રહી અને બાળકો મોટા કરો, કોઈ તમને વાંધો નહીં આવે. તો આગળના જીવનમાં કેવું રહેશે? અને ઓલરેડી મારા જીવનમાં એટલા બધા સંઘર્ષ આવે છે કે આગળ હું કરું ખબર નથી મને કાંઈ. એટલે મારા બાળકો મારા માટે આગળનું ભવિષ્ય કેવું રહેશે? ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. બેન, તમારી કુંડલીની અંદર સપ્તમ સ્થાનમાં કુંભ રાશિનો રાહુ છે. શનિની ત્રીજી દ્રષ્ટિ રાહુ ઉપર છે, જેના લીધે દાંપત્ય જીવન પ્રોબ્લેમ વાળું રખાવે. ઓલરેડી તમારે એક વખત તો આવું થઈ ચૂક્યું છે. હવે સ્વાભાવિક રીતે સૂર્ય, કેતુ અને મંગળ આ 3 ગ્રહો સાથે છે. જે મંગળ પહેલા સ્થાનની અંદર છે, જે મંગળ દોષનું સર્જન કરે છે. હવે સ્વાભાવિક રીતે બીજા મેરેજ માટે તમે પ્રયત્ન કરો તો તમારે બીજા મેરેજના યોગ તો બની શકે છે, પરંતુ લગ્ન જીવન તમારું તકલીફ વાળું છે. કારણ કે 7મે રાહુ છે, શનિની ત્રીજી દ્રષ્ટિ રાહુ મહારાજ ઉપર છે, એટલે લગ્ન જીવનમાં તમારે પ્રોબ્લેમ તો રહેવાનો જ છે. એટલે હવે સ્વાભાવિક તમે તમારા પગભર થાવ તો તમારા માટે બેસ્ટ છે. તમે તમારા જીવનની અંદર તમારા પગભર થઈ અને તમે આગળ વધો, તમારા સંતાનો માટે તમે તમારા જીવનની અંદર પ્રગતિ કરો તો અવશ્ય તમારા સંતાનોને પણ તમે પગભર કરી શકો એવી સંપૂર્ણ તાકાત તમારી અંદર છે. પણ સંઘર્ષ બહુ કરાવશે. સૂર્ય કેતુ ગ્રહણ યોગ, મંગળ કેતુ અને સૂર્ય મંગળ અંગારક યોગ, આની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે. ઘરના મંદિરની અંદર ચાંદીની લગડી ગંગાજલમાં પલાળીને રાખો, એનાથી સારો લાભ મળે. મંગળવારના દિવસે માલપુવાનું દાન કરો, એનાથી પણ આપને સારી સફળતા મળશે. ઓરિજિનલ ગુરુનો પોખરાજ પહેલી આંગળીની અંદર 5 કેરેટનો આપ ધારણ કરી લેજો, અવશ્ય તમને સારી સફળતા મળતી જણાશે અને તમારા કાર્યો પણ સિદ્ધ થતા જણાય. વાત દર્શક મિત્રો આપણે હસ્તરેખા શાસ્ત્રની કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, શુક્ર પર્વત અંગૂઠાની નીચે આવે ને એને શુક્ર પર્વત કહેવાય. હવે શુક્ર પર્વત સુખ સમૃદ્ધિનો કારક ગ્રહ છે. હવે શુક્ર છે સુખનો કારક ગ્રહ છે, સમૃદ્ધિનો કારક ગ્રહ છે, લગ્ન જીવનનો કારક ગ્રહ પણ શુક્રને ગણવામાં આવે છે. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે ચંદ્ર
એ વિદેશ પ્રવાસનો કારક છે. અને એટલા માટે દર્શક મિત્રો ચંદ્ર અને શુક્રનું જોડાણ થાય એટલે કે જો કોઈ ખાસ કરીને જો કોઈ રેખા હોય એ શુક્ર પર્વત ઉપરથી નીકળતી હોય અને આ રેખા ચંદ્ર પર્વત સુધી જતી હોય તો આવા લોકોને શુક્ર અને ચંદ્ર આ બંને પર્વતનું જોડાણ થાય અને આ બંને પર્વતનું જોડાણ એકબીજા સાથે સારી રીતે થાય અને એના લીધે લગ્ન વિદેશની અંદર થાય અથવા વિદેશની અંદર માગું આવે અને એ લોકો વિદેશ પોતે જઈ શકે, વિદેશમાં સ્થાયી થઈ શકે. આવા સંપૂર્ણ યોગો જો ચંદ્ર અને શુક્ર પર્વત આ બંનેનું જોડાણ કોઈ રેખા દ્વારા થતું હોય તો અવશ્ય આવા લોકો વિદેશની અંદર લગ્ન કરી અને સ્થાયી થઈ શકે છે અને ત્યાં પોતે સારી સફળતા પણ મેળવી શકે છે. દર્શક મિત્રો, હવે આપણે PR ની વાત કરવાના છીએ, કારણ કે કોઈ પણ વિદેશની અંદર તમને ત્યાંનું પરમેનન્ટ રેસિડેન્ટ ક્યારે મળી શકે, તમારા હસ્તરેખા શાસ્ત્ર દ્વારા તમે કેવી રીતે જાણી શકો છો, આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો. જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન.